હેલો, કેમ છો બધા? તો ઘણા બધા મને બહુ ટાઈમથી રેસીપી પૂછતા હતા કે પિઝા ડોની રેસીપી તમે શેર કરજો. તો હું કઈ રીતે બનાવું છું. નોર્મલી ચાહત બનાવે છે પિઝા ડો, એને બેકિંગ કરવાનું વધારે ગમતું હોય છે ને સરસ રેસીપી એની સ્કૂલમાંથી શીખીને આવતી હોય એટલે બનાવતી હોય છે. તો આજે એ તમારી સાથે શેર કરશે કે પિઝા ડો કઈ રીતે બનાવો. તો ચલો ફટાફટ બતાવી દઈએ તમને. તો સૌથી પહેલાં મેંદો લેવાનો છે, જે પ્લેન ફ્લાવર છે, અને ચાત તમે કપમાં માપી શકો, આઈધર ગ્રામમાં માપી શકો. તો એને વેઇટ મશીનનો યુઝ કરીને આખું માપ લીધું છે. પણ હું જે સ્ટાન્ડર્ડ રેસીપી છે એ તમારી સાથે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ કે એ માપથી તમારે વધારે ઓછા ડબલ અથવા ઓછી તમે કરી શકો. તો હું પ્રોપર એ રેસીપી પણ આપી દઈશ તો તમને ઇઝી પડે માપ સાથે. તો આ રીતે પ્લેન ફ્લાવર લેવાનો છે. હવે એક બાઉલમાં વોર્મ વોટર, એમાં ડ્રાઈસ્ટ, ગમે તે ડ્રાઈસ્ટ તમે નાખી શકો. એક પેકેટ અમે લીધું છે, ડિપેન્ડ્સ એમાં કેટલા ગ્રામ કે કેટલું હોય છે, પણ મેં કીધું એમ મેન્શન કરી દઈશ. તો આ રીતે બધું મિક્સ કરવાનું છે. એમાં શુગર અથવા તો હની ગમે તે તમે યુઝ કરી શકો. ચા તે આમાં હની યુઝ કર્યું છે કે જેથી ઈસ્ટ સરસ રીતે એનું કામ કરે કે એક્ટિવેટ થાય. તો આ રીતે બધું મિક્સ કરીને એને થોડી વાર બધું મિક્સ કરીને તમે ઢાંકીને રાખી મૂકશો વોર્મ પ્લેસમાં, એટલે આખી ઈસ્ટ છે ને થોડી ફૂલી જવા માંડશે 5-10 મિનિટ. અને આવી રીતે ઢાંકીને મૂકી રાખશો એટલે મેં કીધું એમ ફૂલી જશે. મીનવાઇલ તમે જે લોટ લીધો તો એમાં સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, તમારે વધારે ઓછું સોલ્ટ કરવું હોય તો કરી શકો. અને જો બધું મિક્સ કરવાનું છે એની સાથે, અને મિક્સ કર્યા પછી આ અડધી કલાક અમે રાખ્યો હતો અને ડો પ્રૂવ થઈ ગયો છે આટલો. તો સરસ રીતે થઈ ગયું છે. તો હવે શું કરવાનું છે, અડધી કલાક પછી આવી રીતે ફોલ્ડ કરવાનું છે, બધી બાજુથી ફોલ્ડ ઇન કરીને મૂકી દેવાનું છે. એવું 2 વાર એવરી હાફ એન અવર કરવાનું છે. 30 મિનિટ પછી પાછું મૂકી દેવાનું ઢાંકીને, વળી પાછું એકવાર કરવાનું, અને પછી 1.5 કલાકથી 2 કલાક પાછો પ્રૂવ થવા દેવાનો છે અને ડો થઈ જશે રેડી. તો જો કેવી સરસ જાળી પડી છે ને, મસ્ત. બાકી સરસ આજે થયો છે. હવે જોઈએ કે પિઝા કેવા બને છે ને બસ એવું. હા, તો હવે પિઝા સોસ બનાવવા માટે મેં પસાટાનો જે આપણે આવે ને ટોમેટો પ્યોરી મેં લીધી છે. અને અંદર તમારે વેજીટેબલ્સ નાખવા હોય તો નાખી શકો, પણ હું એમ જ રાખું છું. અને એમાં મેં થોડી આ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, થોડા ઓરેગાનો, થોડું સોલ્ટ એડ કરીશ અને બધું મિક્સ કરીશું. તો આમાં તમે કેચઅપ યુઝ કરવો હોય તો કરી શકો, થોડો કેચઅપનો ટેસ્ટ ગમતો હોય તો. તો આ પિઝા સોસ થઈ ગયો છે રેડી. પિઝા ડો રેડી છે. હવે આપણે બધા વેજીટેબલ કટ કરીએ છીએ. તો હવે તમને જેવી સાઈઝનો પિઝા બનાવવો હોય એટલો ડો લઈને, હું જો હાથે જ કરું છું, વેલણની કંઈ જરૂર નથી, એકદમ સોફ્ટ ડો છે એટલે. તો આ રીતે આપણે ધીમે ધીમે પોળો કરતું જવાનું, તમારે જેવડી સાઈઝ કરવી એટલી. હું બહુ મોટા નહીં કરું, પણ માપના મીડિયમ સાઈઝના, બરાબર ને? તો આ રીતે બેઝ એકદમ પતલો થશે અને કિનારી થોડી ફૂલ સેવી થશે, બરાબર? હા. તો હું આખું કરીને બતાવું તમને પછી. તો હવે આપણે આ પિઝા સોસ જે બનાવ્યો છે એ લગાવી દઈશું. અને ચા તો બધા વેજીટેબલ કાપી નાખ્યા. તમને જેટલો ભાવે એટલો પિઝા સોસ લગાવી શકો, બરાબર? અમને આ વધારે ભાવે, થોડો ટેસ્ટ સારો આવે એટલે ને. હા. તો આ બેઝ ઉપર મેં
પિઝા સોસ લગાવ્યા પછી બધા વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે. મેં ઓનિયન, પેપર, ઓલિવ, સ્વીટ કોર્ન, હેલાપિનો અને ચીઝ, પિઝા ચીઝ જે આવે એ મેં યુઝ કરી છે. તો તમે તમારી પાસે મોઝરેલા હોય અથવા નોર્મલ ચેડા ચીઝ હોય તો પણ યુઝ કરી શકો. અને આની ઉપર આપણે થોડા હર્બ્સ સ્પ્રિંકલ કરીશું. આ ઓપ્શનલ છે પણ એનાથી સરસ ફ્લેવર આવે. તો આ રીતે આપણે થઈ ગયું છે રેડી. અને જો તમને સ્પાઇસી ખાવું ગમતો હોય તો થોડા ચીલી ફ્લેક્સ. ધેટ્સ ઇટ. હવે આપણે આને ઓવનમાં મૂકી દઈશું અને બેક કરીશું જ્યાં સુધી એનો આ જે બેઝ છે એ ક્રિસ્પી અને એકદમ ચડી જાય અને ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. તો ચલો ઓવનમાં મૂકી દઈએ અને બાકીના બધા પિઝા આવી રીતે આપણે રેડી કરી દઈશું. તો આ રીતે પિઝા બનાવીને બેક કરવાનું છે. અને હું છે ને મારું ઓવન કંઈક જૂનું છે એટલે મેં 180 to 200 રાખ્યું છે પ્રીહીટ કરેલું. અને આ બેક પિઝા એની ઉપર રાખ્યું છે. તો તમને એવું લાગે કે બેઝ ચડી ગયો છે, ચીઝ મેલ્ટ થઈ ગઈ છે તો કાઢી લેવાનું. એટલે તમારું ઓવન કદાચ અલગ ફંક્શન હોય તો એ તમારે ધ્યાન રાખવું પડે. સો ધીસ ઇઝ ધ વન. 4 પિઝા બન્યા, એક નાનો, એક આ 2 આટલી સાઇઝના અને એક એનાથી મોટો. અને જોઈ લો મસ્ત બેઝ પણ એકદમ સરસ ચડી ગયો છે. અને મેં ટ્રાય કરી લીધું. જો આ 2 ટ્રાય કરે. કેવો લાગ્યો? Yummy. તો પિઝા રેડી થઈ ગયા છે અને બધા બેસી ગયા છે જમવા માટે. હા, તો કેવો ઓપિનિયન છે તમારા બધાનો? ચાતે બનાવ્યો ને જોરદાર જોઈએ. અરે વાહ, ચાત વેલ ડન. હા, ડેડી કાયમ વખાણ કરે હો ચાતના. પિઝા હટ વાળા પાણી ભરે. બોલો સ્નેહ, કેવો લાગ્યો તને? સરસ, મસ્ત ક્રન્ચી બેઝ બન્યો બેટા, મજા આવે. ચાત વેલ ડન, નાઇસ. હા, મેઇન તો બેઝ જ હોય છે, ઘણી વાર નથી હારો બનતો, પણ આજે સરસ બન્યો તો. પેલો જે નકરો લોટ આવે ને એના મજા આવે, પેલો આછો લોટ આવે, વેજીટેબલ ચીઝ. એટલે આ લેસ સોલ્ટી થોડો છે એટલે આપણને ગમે એવો છે, બરાબર ને? એટલે ઘરે બનાવીએ તો આપણને જેવું ભાવે એવું બનાવી શકીએ, બરાબર? સોલ્ટ ઓછું નાખી શકીએ કેટલું સારું. તો તમે ટ્રાય કરજો મારી રેસીપી અને મને જણાવજો તમારે કેવા પિઝા બન્યા, બરાબર ને? હું ટ્રાય કરીશ, હું જણાવીશ. તમે બનાવજો. તો ચલો બધા જમવા. તો કેવી લાગી તમને રેસીપી? છે ને સાવ ઇઝી, એકદમ ઇઝી છે. અને તમે ટ્રાય કરજો, સરસ બને છે. અને સ્ટેપ બાય સ્ટેપ જો એક્યુરેટ માપ સાથે ફોલો કરશો તો ડેફિનેટલી સરસ બનશે. તો ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવા બને છે પિઝા બેઝ તમારે, બરાબર ને? તો ચલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જોતા રહેજો વિદેશમાં વતન.